આ વડી શિકરાડો હુલું ચોકન જ્યું ના પાડી 70 દોરની કે આ મોસમ એલી તો જાતું નહીં પેલું પડ્યું કે માતાના હમણાં એકી પટે હા કાઢી નાખું ના નહીં પાડી તો મન મોસમ છોટો હેડો બાર ચમ નીકળ્યા તમે વાત થોકી આમ ખેલ કર્યા વગર વાત થોકી બે હોય કે ભાવ તને તાવ છો મુહ મરી જાતો હેડો એ ભાઉ ઓમ થોડી શરમ કરા તારો બાપ છે હું નવે હેતે એમાં પણ એમાં હની શરમ લે ધક્કા ના મેલો એ ફૂમતા કા ભૂપત કાકા તમે ઓમ રહેજો તમે કર્મ છો હેડો ભાવ થોડા હાથવો ઓયને તમને મોટા કર્યા છે તે હું નવાઈ કરી મોટા તો હવ કરે આખો મલક મોટા કરે કોઈ નવાઈ નહીં કરી મને પલ્લા ધક્કા ના મેલો હાથવીને ઘરમાં લઈ જાઓ ભૂપત કાકા તમાર ઘરની ઓર રાખવાની મારી પંચાયત નહીં કરવાની તમે કહી દીધું હો મારો ડોહો હો મરી જાતો હેડો ફૂમતા કા હાથવી ભૂપતજી ભૂપતજી મો જાવ ઓમ હેડો ક્યો અરે ખરા ડોહાનો બાપડાનો મોત છે એ ભગવાન ડોહલા ઓમ હેડકી ભાવ હેડો અલ્યા સુકા ઓમ કરે છે જો આ ડોહો મરી જાય તો રોઈ રોઈ ઊંધા પડજો પછી અરે હું મરી જા હતો અને ભૂપત કાકા તમને એક વાત કહું આ મારા કાકાને હું પૂરું કરું તમે પૂરું કરવા નહીં આવતા એટલે વાયની ઓર તમારે નહીં રાખવાની હેડો વચ્ચી ભૂપત કાકા જાજો તાર હેડો બાબાજી ઓમ હેડો કી હેડજો ભાવ ઓમ જલ્દી કરો કે મારા મોડું થાય છે એક તો પગમાં ઠેકાણું નહીં ગાડી કોઈ જાય ગાડી હોય કરી જાય પણ ઓમ ભાવ પાણી આલતું કશું નહીં હાલું તાણી બસ પડે પાણી લાય ખાવાનું લાય આ લાય તે લાય મારે ટાઈમ નહીં ઓમ ઊંઘો કે ઓમ ને ખરેખર હવે ઉભા થઈને જાતા નહીં મારે હો પડી પડી નો ભાઈ કા હેડો ભૂપતજી તમારે તો મોટાઈ આવી જશે શું ના બાસ્કુજી કોઈ મોટાઈ નહીં આવીશું તું કો તો ત્રણ ટવકા પાડે ચમ ના બોલ્યા કો બાસ્કુજી વિચારમ હેડો થતો તો અરે તમે આના વિચારો કરવા માંડ્યા અરે વિચારો બાસ્કુજી મેં કળજુગ નું વાપર્યું તું કળજુગ જોયો નતો ને આજ મારી ઓછે જોઈને આવું છું વળી ચોકણ જોયો અરે ફૂમતા આકાન ઘેર એ વળી ચોકણ કલજુગ આવ્યો અરે બાસ્કુજી ફૂમતા આકાન તો બાપડાને કેટલો વખો છે તમને ખબર જ નહીં હવે ભૂપતજી વખો તો સહી તો અમને ખબર છે બાસ્કુજી મેં હારી તો જોયું નતું કદી હું વાપરતો કે ફૂમતા આકાન થોડો વખો છે પણ આ તો મારો ઓળશો આટલાથી પકડીને ફૂમતા આકાન મારે એટલો ઓનો કરતો તો બોલો અને હું કહેવા જો ઉપરથી મને બોલ્યો કે તમારે મારા ઘરની પંચાયત નહીં કરવાની ઓમ છે ને તેમ છે ને હેડો હોયથી રોટલા હું ખવડાવું છું મરી જાય તો મારો બાપ છે ને આવું બધું બોલો હવે ભૂપતજી તમારે સાચી વાત કહું હા કે અત્યારના છોકરાને આપણે તો કહેવાય ના જવરે ના જવાય ખરેખર ના જવાય અને કર્યા આપણે વધારે બોલી દો અને આપણને વેટાળી દે તો આપણે આબરૂનું શું થાય આબરૂને કોકરા કરી નાખી ચમ પણ એ ખરેખર આ છોકરો બહુ દોષી થાય હો ભગવાન તો તાચી રહ્યો છે અને ફૂમતો આખો તો બાપડા આખી જિંદગી હારામાં જ ઉભા રહ્યા થોન થોન આર્યા ખરાબ મોં પગ નહીં મેલ્યો એની ઈયન ડોહાને હેરાન કરે છે પછી એના છોકરા ઈયન હેરાન કરશે એ તો વારા ચેડે વારો ને મેં ચેડે ગારો એ તો છે જ ભોગવવું જ પડશે તાણે લે હડો બધા રમો આપવો તો ના મારા બધા રમું નહીં આપ હારું તો હું જાઉં હો હા ભાવ પાણી લાગે ભૂમતા કા ભૂમતા કા હું લાવ પાણી ભરો અરે ભાઈ આ પાણી 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 લ્યો પાણી લ્યો બેઠા દો હે ભૂમતા કા એક ગડુડી રાખતા હોય કણ લાબી પી લો પાણી પી લો આહા અરે ભાઈ હા ફૂમતા કા હા અરે ભાઈ તબિયત કેવી છે તમારી હવે તબિયત તો અરે ભાઈ શું કહું હવે હારી અવસ્થામાં હવે તબિયત તો હારી રહે ખોટી રહે વાત સાચી ફૂમતા કા જાણે પછી ઉંમર પ્રમાણે થોડી તકલીફ તો રહેવાની
હા એ તો રહેવાની શું કરે કોણ હું તમને થોડો ચેતવવા આવ્યો છું. હે હું તમને થોડો ચેતવવા આવ્યો છું એકણ. એટલે મારી વાત મોનો તો શું કહો છો જો ફૂમતા કાકા હે. તમારા ભાઈ જે જમીન હતી ને હવે. એમાંથી 2 વીઘા અડાડી મેલી ઈ તો તમે ખોઈ રહ્યા. હા. હવે જે જમીન વધી છે ઈ શું કરવા ખોઈ રહ્યો છો કેમ તમને ખબર નહીં ના ફૂમતા કાકા હે. તમારે જે 2.5 વીઘા જમીન વધી છે હવે. ને એ તમારો છોકરો અડાડી મેળવા ફરી રહ્યો છે. હે? મને ગામમાંથી વાતો ભળવા મળી આની. ના ભાઈ ભાઈ ઓવે આપણા ગામના જે વિષ્ણુજી નહીં હવે એના ભાન 5 લાખમાં અડાડી મેલો છે. ના ભાઈ ભાઈ ઓવે ફૂમતા કાકા એવું એમ આ તો મારાથી રહેવાનું ના અમને ખબર છે હવે. કે તમે આ જમીન કેવી રીતે ભેગી કરી છે ખરો પરસેવો પાડ્યો છે તમે હવે હવે સાચી વાત છે એટલે ફૂમતા કાકા હે. ગમે તે કરજો પણ આ જમીન જવા દેતા ના. ફૂમતા કાકા અરે ભાઈ શું કરું કહો થોડી હિંમત રાખો તમે આવી દિયાડી ના જો. હવે મારે આગળ જે જમીન થઈ ને એમાં હું મારા છોકરાને કઈ થાતો કે લ્યા રવા દે આ જમીન તું અડાણી મેલે નહીં અને એમાં ને એમાં થઈ જમીન થઈ મેં કીધું હું રૂપિયા લઈ આવ્યો તને રૂપિયા લઈ આવ્યો તો મારો ઓછો મને કહેવા માંડ્યો કે તમારે શું કરવા છે રૂપિયા અને આ જમીન બધી શું કરવી છે તમારે સાથે બોધીને જવાનું છે આજે હું તો ફૂમતા કાકા તને કહેવા ખબર છે હે. કે આ જમીન જતી રહે ને હવે. તમારા ભાન કશું નહીં રહે. વાત સાચી છે પણ હું પોક કહેવા દઉં છું તો મારો ઓછો મને નથી પોકવા દેતો ઊંધું જ બોલે છે હોમો થઈ જાય છે શું કરું કહો તોય ગમે તે કરીને કોઈ સમજાવજો અમને તો ખબર છે કે તમારો છોકરો કેવો પાછો છે. સાચી વાત છે પણ તોય બધી ક્યાંયો શું કરું લો ફૂમતા કાકા હું જવું હો હવે. ચાલ મળી મારા ઘેર ભૂલા પડ્યા તમે અલ્યા ભાઈ આ તો થોડી વાત કરી હતી વાત કરવા આવ્યો તો. વાત કરી રહ્યા ઓવે એટલે હજુ બેહવાનું કે જવાનું હું શું કહું છું હા. બે આવું તો નહીં પણ તાર કાકા ઓલી એક ગડુડી લાવી દે ને એની તે વકણ ભરીને મેલ તે એમ પાણી પીવું તો ફાવે. શું કરવા શું અલ્યા કરવા અલ્યા ભાઈ એના ઉભા ના થઈ કોઈ એટલે થાય મરવા પડ્યા હી અલ્યા ભાઈ એની ઉંમર થઈ ગઈ હવે ના ઉભા થઈ ગઈ રહ્યા. તે થાય ઉંમર પીવું હોય પાણી તો ઉભા થઈને જાઓ માટલી એ બાબુ હા બંધો હા બંધો તમે હાલ. એટલે શાબાશ અરે ચા મેળવા માટે હું નરવો નહીં મારે આટલો ટાઈમ નહીં આયા છે બસ તમારે તો કેવું છે ફૂમતા કાકા વાપરો મારી વાત હા જી. તમે કીધું ને એટલે બધું આવી ગયું. તમારો ભાવ કેવો છે હું બધું ઓળખું છું. હા. ફૂમતા કાકા સાચવજો. હા હા એ તો હાચવશે હવે વાહ ભાઈ બાબુ અમાર મોણસાથી તું ના બીવા પણ ભગવાનથી બીવા લ્યા. હરીભાઈ મને કોઈની બીક નહીં લાગતી ઓ ભાઈ આજ તારે થવાનું છે. તું એ ગયડો થાય કે તું જવાન નહીં રહેવાનો. અત્યારે ગાઈડો થઈને તમારા જોડે નહીં આવું હો મારી એક વાત યાદ રાખજે કે ઉપરવાળાની લાકડીમાં અવાજ નહીં હોતો. કશો વાંધો નહીં વાત કરી રહ્યા તમે ઓવે તો હેડો હવે ફૂમતા કા જવું હું હા હા ભાઈ ઓમ પાડો કે હવે ઓમ ઊંઘો બોલતા ના એક શબ્દ હવે બાબુ પેલી આડી વિકા જમીન જો કરવા આવી છે હે શું બોલ્યા તમે આડી વિકા જમીન કીધું આટલી શું બોલ્યા અરે હા આટલી છોકરી વાળી છે આડી વિકા 2.5 વીઘા અડાણી ચમાલવી એમ ને દેવું ભરવા માટે મારે કેટલું દેવું હોય તમને ખબર હે પણ રૂપિયા હું લાવ્યો બસ એ તો જેવું હું ભરેલું તને તમે રૂપિયા લાવશો એમ ને હા, હું આ કૈડા ડોહાન કોઈ રૂપિયા આલશે કોઈ આલશે 1 રૂપિયો નહીં આલે તમને મજૂરી થાય મારી વાત સાંભળો તમે હું ગમે તે કરતા હોય મારી વાતમાં તમારે દખલ અંદાજી નહીં કરવાની ને પાણી તમે તમારું બંધ કર્યું હોય અને ખાવાનું બંધ કરી નાખ્યો હાવ અને એક બીજી વાત કે હરીભાઈ જેવા હત્તા રાશી અને જો કોઈની વાતમાં આવીને મને લગી રે કીધું ને તો ઘરથી કાઢી મેલ્યો પડો એ ભરગો અરે તમે ખાલી મને 5 લાખ રૂપિયા કરી આલો સ્ટેમ્પ કરવાની જવાબદારી મારી એ બધું મારા પર છોડી મેલો અને એક બીજી વાત કે 2 દાડા મારે 5 લાખ રૂપિયા જોવી હા મારે ફરવા જવાનું એટલે સેટિંગ કરી આવજો મને હો હારો હેડો હા ફોટકી હા ભાવ હા બડી ભાઈ કેમ આયા તું બાજેશ હવે આ બધા નાટક મારી આગળ નહીં કરવાનો હજુ હું તને બે હાથ જોડીને કહું છું કે તું આ જમીન આલે તું શું ખાય તારી જિંદગીમાં પછી તું શું કરે એટલે તારું વિચાર મારું મત વિચાર એના જમીન વગર હું મરી જાય એમ ને હા
અને એક બીજી વાત કે તમે 2.5 વીઘા અડડી ની મેલવા દો એમ ને ના હા? ના ના એટલે તમે આ ઘરમાં રહો તારી મારી વાતમાં વચ્ચે આવશો કે હવે તમે 1 મિનિટ આ ઘરમાં નહીં રહો હડો ઓહ તારી ડોહલા આટલા દાડા તારી વેટ કરી મે એટલે તું મને હોમો પડ્યો એમ ને હા દેખાડ અને બીજી વાત પડતું વાર તો મારા ઘરના ઓગણે પગ મેલ્યો ને તો જીવ તો મળી નાખ્યો અને ઓય કે દાજ્યો નાટક કર્યા વગર અરે ઊભો થાકી ઓમ હેડમ ના હેડને ભાજી નાખ્યો હમણાં હારું બેટા હું મારા જવાથી તું સુખી થતો હોય તો હું જતો રહું છું બસ હું ગમે તો કઈ પડ્યો રહ્યો આ તો હું તો સુખી જ છું તમે હેડો અહીંથી હવે નહીં આવ. હાલો. નહીં આવું બસ પ્રભુ હા બાપુજી તો દયા હા હા ખાલી ખાલી આટલા સુધી એ પ્રભુ પણ ભૂમતા કાકા શું કેમ નીકળી દો છો હે? આવા તાપના એટલે મારે થોડું કામ હતું એટલે હે હા આવો આવો બેહો કરી ખેડો હે આવો આવો ના 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 અરે આવો કો છું મારે મારે બજાર જવું છે હે બજાર જવું છે અત્યારે ભૂમતા કાકા બધા ના દબરાય લ્યો ખેડો આવો આવો હા હા કેટલો સડ્યો છે આવો. મફુજી નથી ના ના અરે આવો કો છું હે રામ લે એ દેવરાજ કોણ બલાવજે હે ભૂમતા કાકા હે તમારી અવસ્થા થઈ છે હવે જો રખડવા નીકળ્યા તમે હે હા. મફુજી આ તો પગ છૂટો કરવા નીકળ્યો હે ભૂમતા કાકા હે તો પડતા થેલા શકશું હે પડતા થેલા શકશું ના 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 અરે ભૂમતા કાકા માટી માટી થયા છો નથી 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 પડતો નથી પડતો ભૂમતા કાકા મોનો કે ના મોનો પડી ગયેલા છો તમે તો કા સંપલ પહેર્યા નહીં હે ભૂમતા કાકા હે હવે વભળો મારી વાત હે હું ચા મેલવરાવું ને ચા પીને પછી હું તમને ઠેર ઘેર મેલવા આવું તમે ચિંતા કરશો ને ના ના મફુજી તમારી તકલીફ નથી આવી હું જાઉં છું બે આવો છું હે હું મેલી દઉં તમારા ઘેર ના ના હવે તમને એકલા નહીં જવા દેવા બેહો બેહો કશું ચા મેલાવું હે ભૂમતા કાકા તેમ રોવા માંડ્યા શું છે કો મફુજી રોવું ના શું કરું હવે રોયા સિવાય મારે કોઈ બીજો રસ્તો જ નથી કોઈ બીજો મારા હારો જ નથી શું કરું કહો હંડો ચાલ ઓગળો ભૂમતા કાકા તમને થયું શું ઈ કહો પેલા મને એ મફુજી હા હું જાનથી સમજણ છો ને ત્યાંથી મેં કોઈને કોઈ દાડો તકલીફ નથી નહીં આલી આલી આ નાજ મારે દુઃખ એટલું પડે છે પણ તમને તકલીફ કઈ વાતની છે ઈ કહો મને પેલા ના ના મફુજી કશું નથી ભૂમતા કાકા કેવું પડશે તમારે કીધા વાળી મને શું ખબર પડશે કહો રોહો ને તમે ઓફળો મારી વાત મારી જોગન તમે નાખો તો મને રોહો ને કુછું મેં આવા તો શું કરાતી મારે હાથ રોવા હતા ફૂમતા કાકા ઓફળો મારી વાત શું તકલીફ છે કોહડ મફુજી મેં મારી તકલીફ કોઈ દાડો કોઈને નથી જણાવી પણ તમને કહું છું હા કહો કે મારો છોકરો જે જો ને
એ મારા છોકરા મને રાતે રાતે ટૂંકા નથી બોલવા હા, માંડ્યો હા. બરાબર છે રાતે રાતે પાણી બંધ કર્યું રાતે રાતે ખાવાનું બંધ કર્યું અને પછી આજ મને ભૂમતા કાકા આટલી બધી તમારા છોકરા તમને કષ્ટી આલી અને તોય તમે ભૂમતા કાકા મને વાત નહીં કરી હારી શું કરું હે કને કહું ભૂમતા કાકા અભળો મારી વાત તમે ચિંતા ના કરો ધોકો લાવો મારા ફાઈન ભાજી નાખું એને હું ના ના મમ્મુજી પડતો કરું એને મોઢા હેડ કરી નાખું હું એવું નથી લાવો તમે ધોકો લાવો તમે આજ મને એને ઘરની બહાર કાઢી મેલો શું કીધું ભૂમતા કાકા ઘરની બહાર કાઢી મેલો છે તમારા છોકરાએ તમને ઘેરથી ગાડી મેલ્યા એમ ને હોવે. એટલે ધક્કુ માર્યું વાસ્તવમાં એટલે તમે પડી ગયા ને માટી માટી છે વાસ્તવમાં તમે માનતા નતા મારા આગળ હે બાપુજી એક જ વાતથી કાઢી મેલો મને એની ચી વાત ઈરી મારે 1.5 વીઘો જમીન હતી ખબર છે ઓહો ઓહો એ 1.5 વીઘો જમીન અડાણામાં જતી રહી હા, હા, થઈ. અને હવે છેલ્લી 2.5 વીઘા રહી છે અને 2.5 વીઘા અને એ હવે અડાણી મિલવાની તૈયારી કરે છે બરાબર છે એ હું ખાલી ના પાડું છું ને એને ના ગમ્યું ને એને બધા ઘરની બહાર હવે ભૂમતા કાકા અભળો મારી વાત યાદ છો નહીં અત્યારે તો હવે છે ને દાડો હાથમી ગયો છે રોટલા બીજા ખાઈને તમે તાર મારા ઘેર હુઈ રહો અને કાલ તમે જુઓ કે દાડો ઉજે હું શું કરું છું એ જુઓ ખાલી ના તો બાપુજી છોકરાને કચ્છું ના કહેતા એક શબ્દ ના કહેતા છોકરા ભૂમતા કાકા તમારા છોકરાને હું કશું નહીં કહું પણ જે આજ સુધી તમે ના થયા ને નહીં વાળે ને ખરેખર એના છોકરા નાથ વાળે ને જો ઝઘડા એને ફિટ ના કરે તો મારું નામ મફુ કાકો ને હા તો હેડો રોટલા થઈ ગયા છે હેડો ના ના બાપુજી મારે તમને તકલીફ નથી ભૂમતા કાકા ચિંતા ના કરો એ બધી જવાબદારી મારી ઉભા રહો ભૂમતા કાકા હવે ડેરી જાતો તો હું પણ ડેરી જાવું નહીં સવારે ખાલી તમે દાડો ઉગવા દો દાડો હા